જય માતાજી દોસ્તો, તો આજે આપણે આવી ગયા હતા વિંછિયાની બાજુમાં ખોડિયાર મંદિર આશ્રમે મોટર કાઢવા. ચોટીલા જસદણ રોડ છે ને આપણે આશ્રમે પહોંચી ગયા છીએ. સેવકગણ કેબલ બળી ગયો, ત્યારબાદ મોટર ખેંચતા નાની મોટર છે 450 ફૂટ ઉતારેલી છે. કેબલ પડી ગયો તોય 100 ફૂટ જેવી ખેંચી અને બધા કેબલની શિફ્ટી કરી નાખી છે. તો ઘણા ખેડૂત ભાઈ વિચારતા હોય કે 7.5નો બોર છે, નાની મોટરમાં કાંઈ કેબલ બાંધવાની જરૂર નથી. તો હજી કેબલનો કટકો આવ્યો છે અને કેબલની એંધોણી થઈ ગઈ છે, હજી મોટર ખેંચાતી નથી. એક વખત આપણે આવતા વ્યાતા જ રામબાણ નાખીને કેબલનો ડૂસો કાઢ્યો છે. મોટર કેબલ પડી ગયા પછી ખેંચી એટલે સારી એવી એંધોણી થઈ ગઈ છે. બીજી વખત રામબાણમાં કેબલ પકડાઈને આવી રહ્યો છે અને મોટર પણ ખેંચાઈ રહી છે. 450 ફૂટ મોટર ઉતારેલી છે, 100 ફૂટ જેવી ખેંચી છે. અને સરસ મજાનું હનુમાન દાદાનું ખોડિયારમાંનું મંદિર છે અને ધીમી ગતિએ આજુબાજુમાં આશ્રમમાં ઝાડવા સોંપવાનું પણ કામ ચાલુ છે. તો આવી કાંઈક આજની તડકાની મહેનતની કુસ્તી હતી. તો બીજી વખત રામબાણમાં કેબલ આવી ગયો છે. હવે મોટર પણ બહુ દૂર નથી, તો નાની મોટર હોય કે મોટી મોટર હોય, પાઇપ સાથે સારો એવો કેબલ બાંધવો. આ મોટર નીચે કેબલ વહી ગયો હતો અને ત્યારબાદ અમે પકડાવી એટલે મોટર હારે ભરાય અને બેડ્યું કેબલને તૂટી જાય ને કટકા થતા હોય છે. તો સૌ ખેડૂત ભાઈને કે બોરમાં મોટર ઉતારવાવાળા દરેક દર્શક મિત્રોને ખાસ ધ્યાન આપવું કેબલ બાંધવામાં, સામાન સમેટવી અને બીજા બોરે મોટર કાઢવી.